હવે આપણે એડિનલ બાહ્યકની ચર્ચા કરતા જઈએ તો એડિનલ બાહ્યક અને એડિનલ મજ્જક એવા બે વિસ્તારો હતા. એમાં આપણે જોઈએ તો એડિનલ બાહ્યક તે મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે. આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા. એડિનલ બાહ્યક મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે. એડિનલ મજ્જક બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે. એડિનલ બાહ્યક આશરે 40 પ્રકારના સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે અને એડિનલ બાહ્યક રચનાની દ્રષ્ટિએ ત્રણ ભાગમાં વહેંચાય છે. આ એડિનલ બાહ્યક છે. વચ્ચેનો ભાગ એડિનલ મજ્જક છે. એડિનલ બાહ્યક રચનાની દ્રષ્ટિએ ત્રણ ભાગમાં વહેંચાતું જોવા મળે છે. આ પહેલો ભાગ રેખાકૃતિ આપણે દોરીએ છીએ. એડિનલ બાહ્યકનો પહેલો વિસ્તાર. આ એડિનલ બાહ્યકનો બીજો વિસ્તાર અને આ એડિનલ બાહ્યકનો ત્રીજો વિસ્તાર. રચનાની દ્રષ્ટિએ ત્રણ ભાગમાં એડિનલ બાહ્યક વહેંચાઈ જાય છે. એડિનલ બાહ્યકનો પહેલો બહારની તરફ આવેલો જે ભાગ છે એને ઝોના ગ્લોમેરુલોસા તરીકે ઓળખાય છે. ઝોના ગ્લોમેરુલોસા તરીકે ઓળખવામાં આવે છે. સૌથી ઝોના ગ્લોમેરુલોસા કઈ તરફ હોય છે? બહારની તરફ હોય છે. પછી વચ્ચેનો ભાગ જેને ઝોના ફેસિક્યુલેટા તરીકે ઓળખાય છે. મધ્યનો વચ્ચેનો ભાગ આવેલો છે અને અંદરની તરફ આવેલો વિસ્તાર ઝોના રેટિક્યુલેરિસ તરીકે ઓળખવામાં આવે છે. ઝોના રેટિક્યુલેરિસ ઓળખાય છે. આ સૌથી અંદરની તરફ આવેલો વિસ્તાર છે. આ જુદા જુદા વિસ્તારો જુદા જુદા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરતા જોવા મળે છે. બરાબર છે. આમ સામાન્ય રીતે એડિનલ બાહ્યક આશરે 40 જેટલા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે એને કોર્ટિકોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એડિનલ બાહ્યક આશરે 40 જેટલા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે. આ 40 જેટલા અંતઃસ્ત્રાવોને કોર્ટિકોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એમાં આપણે જોતા જઈએ સૌ પ્રથમ ઝોના ગ્લોમેરુલોસા દ્વારા કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? ઝોના ગ્લોમેરુલોસા દ્વારા સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવો મિનરલોકોર્ટિકોઇડ્સ છે. મિનરલોકોર્ટિકોઇડ્સ સ્ત્રાવ પ્રેરે છે. ઝોના ગ્લોમેરુલોસા મિનરલોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ પ્રેરતા જોવા મળે છે. મિનરલોકોર્ટિકોઇડ્સ પૈકી એમાં મુખ્ય અંતઃસ્ત્રાવ આલ્ડોસ્ટેરોન છે. મિનરલોકોર્ટિકોઇડ્સ જુદા જુદા ઘણા પ્રકારના છે. એમાંથી મુખ્ય આલ્ડોસ્ટેરોન એ મિનરલોકોર્ટિકોઇડ્સ તરીકે વર્તતો મુખ્ય અંતઃસ્ત્રાવ છે એ જોવા મળે છે. હવે આ
મિનરલોકોર્ટિકોઇડ્સ આપણે આગળ ભણી ગયા હતા આલ્ડોસ્ટેરોન વિશે કે આલ્ડોસ્ટેરોન એ પિટ્યુટરીના એસસીટીએચ આલ્ડોસ્ટેરોન એ પિટ્યુટરીના એસસીટીએચ અને જક્સ્ટા ગ્લોમેરુલર એપરેટસના એન્જિયોટેન્સિન થી સ્ત્રાવ પામે છે. આપણે ઉત્સેચન તંત્રની અંદર આ ભણી ગયા છીએ. અને કાર્યની વાત કરીએ તો આ અંતઃસ્ત્રાવનું કાર્ય ઇલેક્ટ્રોલાઇટની જાળવણી કરવાનું છે. ઇલેક્ટ્રોલાઇટ્સની જાળવણી કરે અને Na+, K+ અને પાણીનું સંતુલન જાળવી રાખે છે. Na+, K+ અને પાણીનું સંતુલન જાળવી રાખવાના કાર્ય સાથે સંકળાયેલો છે. એટલા માટે એને સોલ્ટ રિટેનિંગ હોર્મોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંતઃસ્ત્રાવ મૂત્રપિંડ નલિકામાં Na+ના શોષણને ઉત્તેજે છે, બરાબર, અને K+ ના શોષણને ઘટાડે છે. રુધિરમાં Na+નું પ્રમાણ વધારે છે. આ અંતઃસ્ત્રાવ મૂત્રપિંડ નલિકામાં Na+ના શોષણને ઉત્તેજે, K+ ના શોષણને ઘટાડે. રુધિરમાં Na+નું પ્રમાણ વધારે છે. આ અંતઃસ્ત્રાવ pH નિયમન કરે છે અને HCO3- ના પુનઃશોષણને અને H+ ના ત્યાગને ઉત્તેજે છે. આ અંતઃસ્ત્રાવ HCO3- ના પુનઃશોષણ અને H+ ના ત્યાગને ઉત્તેજે છે. તો આ મિનરલોકોર્ટિકોઇડ્સ હતા એની ચર્ચા થઈ, બરાબર છે. ખાસ કરીને મિનરલોકોર્ટિકોઇડ્સ આલ્ડોસ્ટેરોનની અસર મુખ્યત્વે મૂત્રપિંડ નલિકા ઉપર થતી જોવા મળે છે, બરાબર છે. એ ઇલેક્ટ્રોલાઇટ્સની જાળવણી કરે, Na+, K+, H2O ના પ્રમાણ જાળવી રાખવા માટે જવાબદાર છે. એની અસર મુખ્ય કોના ઉપર થઈ છે તો કે મૂત્રપિંડ નલિકા પર. અને મૂત્રપિંડ નલિકા પર અસર દર્શાવે Na+ ને પાણીનું પુનઃશોષણ કરે, K+ નો ત્યાગ કરે, બરાબર છે. HCO3- નું પુનઃશોષણ કરે, H+ નો ત્યાગ કરે, રુધિરમાં Na+ નું પ્રમાણ વધારે. આ બધા એના કાર્યો છે. એવી જ રીતના હવે આપણે ઝોના ફેસિક્યુલેટા દ્વારા કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને એની શું અસરો છે એની ચર્ચા કરીએ. ઝોના ફેસિક્યુલેટા દ્વારા ગ્લુકોકોર્ટિકોઇડ્સ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો જોવા મળે છે. ઝોના ફેસિક્યુલેટા ગ્લુકોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ કરે છે. બરાબર. ઝોના ફેસિક્યુલેટા ગ્લુકોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ કરે છે. આ ગ્લુકોકોર્ટિકોઇડ્સ પૈકી 3 પ્રકારના ગ્લુકોકોર્ટિકોઇડ્સ હોય છે. કોર્ટિસોલ, જે સામાન્ય રીતે 95% જેટલો સ્ત્રાવ થતો જોવા મળે છે. બીજો હોય છે કોર્ટિસોન અને ત્રીજા ગ્લુકોકોર્ટિકોઇડ્સ તરીકે કોર્ટિકોસ્ટેરોન હોય છે. આમ 3 પ્રકારના ગ્લુકોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થતો જોવા મળે છે. હવે ગ્લુકોકોર્ટિકોઇડ્સ કયા કાર્ય સાથે સંકળાયેલા છે એની ચર્ચા આપણે કરતા જઈએ તો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સના કાર્ય સામાન્ય એના કાર્યોની અંદર જોતા જઈએ
રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, રક્તકણ ઉત્પાદનને ઉત્તેજે, રક્તકણ ઉત્પાદનને ઉત્તેજે છે. આપણે થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન અંતસ્ત્રાવ પણ રક્તકણ ઉત્પાદનને ઉત્તેજતો હતો. એ જ રીતના ગ્લુકોકોર્ટિકોઇડ્સનો કોર્ટિસોલ અંતસ્ત્રાવ પણ રક્તકણ ઉત્પાદનને ઉત્તેજે છે. તે કાર્બોદિત, પ્રોટીન, ચરબીના ચયાપચયનું નિયમન કરે છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયમન કરે. તે ગ્લુકોનિયોજિનેસિસ, લિપોલાઇસિસ અને પ્રોટીયોલાઇસિસને ઉત્તેજે છે. તે ગ્લુકોનિયોજિનેસિસ, પછી લિપોલાઇસિસ અને પ્રોટીયોલાઇસિસને ઉત્તેજે છે. ગ્લુકોનિયોજિનેસિસ એટલે બિન કાર્બોદિત પદાર્થોમાંથી ગ્લુકોઝના નિર્માણ કરવાની પ્રક્રિયા. ગ્લુકોનિયોજિનેસિસ એટલે બિન કાર્બોદિત પદાર્થોમાંથી ગ્લુકોઝના નિર્માણ કરવાની પ્રક્રિયાને ગ્લુકોનિયોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે એમિનો એસિડમાંથી ગ્લુકોઝ બનાવવાની પ્રક્રિયા તેને ગ્લુકોનિયોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ફરી પાછું આપણે જોઈએ. ગ્લુકોનિયોજિનેસિસ એટલે બિન કાર્બોદિત પદાર્થોમાંથી ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયાને ગ્લુકોનિયોજિનેસિસ કહેવાય. જેમ કે એમિનો એસિડમાંથી ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા તેને ગ્લુકોનિયોજિનેસિસ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એવી જ રીતના આ અંતસ્ત્રાવ લિપોલાઇસિસ એટલે લિપિડના વિઘટનને ઉત્તેજે છે. લિપોલાઇસિસની પ્રક્રિયાને પ્રેરે છે એટલે લિપિડના વિઘટનને ઉત્તેજે છે. અને પ્રોટીયોલાઇસિસ એટલે પ્રોટીનના વિઘટનને પણ ઉત્તેજવાના કાર્ય સાથે આ અંતસ્ત્રાવ સંકળાયેલો જોવા મળે છે. ત્યાર પછી યકૃતમાં યુરિયાના સંશ્લેષણને પ્રેરિત કરે છે. આ અંતસ્ત્રાવ યકૃતમાં યુરિયાના સંશ્લેષણને પ્રેરિત કરે છે. યકૃતમાં યુરિયાના સંશ્લેષણને પ્રેરિત કરે છે. આ ઉપરાંત આ અંતસ્ત્રાવ એન્ટી ઇન્ફ્લામેટરી અસર પણ પ્રેરે છે. ખાસ કરીને ગ્લુકોકોર્ટિકોઇડ્સમાં કોર્ટિસોલ એન્ટી ઇન્ફ્લામેટરી અસર પ્રેરે. આ અસર મુખ્યત્વે કોર્ટિસોલ દ્વારા પ્રેરાતી જોવા મળે છે. આ ઉપરાંત કોર્ટિસોલ હૃદય પરિવહન તંત્ર અને મૂત્રપિંડના કાર્યોની જાળવણી પણ કરે છે. કોર્ટિસોલ હૃદય પરિવહન તંત્ર અને મૂત્રપિંડના કાર્યોની જાળવણી પણ કરે. કોર્ટિસોલ હૃદય પરિવહન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર અને મૂત્રપિંડના કાર્યોની જાળવણી પણ કરે છે. અને કોર્ટિસોલ અંતસ્ત્રાવ રોગ પ્રતિકારકતાને પણ અવરોધે છે. કોર્ટિસોલ અંતસ્ત્રાવ રોગ પ્રતિકારકતા અવરોધે.
એન્ટી ઇન્ફ્લામેટરી અસર પ્રેરી અને આ અંતઃસ્ત્રાવ રોગ પ્રતિકારકતા અવરોધવા સાથે સંકળાયેલો જોવા મળે છે. કોર્ટિસોલનો આધુનિક ઉપયોગ જોવામાં આવે તો આધુનિક ઉપયોગ અંગ પ્રત્યારોપણમાં છે. કોર્ટિસોલનો આધુનિક ઉપયોગ અંગ પ્રત્યારોપણમાં થતો જોવા મળે છે. તો આ એડિનલ બાહ્યકના જોના ફેસિક્યુલેટા દ્વારા સ્ત્રાવ પામતા ગ્લુકોકોર્ટિકોઇડ્સ દ્વારા થતા જુદા જુદા કાર્યો છે એ અહીંયા આપેલા છે. અને ખાસ કોર્ટિસોલને જીવન રક્ષક અંતઃસ્ત્રાવ પણ કહેવાય છે. ખાસ નોંધ કરજો, કોર્ટિસોલને જીવન રક્ષક અંતઃસ્ત્રાવ પણ કહે છે. કોર્ટિસોલને જીવન રક્ષક અંતઃસ્ત્રાવ કહે છે. કોર્ટિસોલને જીવન રક્ષક અંતઃસ્ત્રાવ કહે છે. તો જોના ફેસિક્યુલેટા અને એના અંતઃસ્ત્રાવના કાર્ય થયા. હવે જોના રેટિક્યુલારિસની આપણે ચર્ચા જોઈએ. હવે આપણે જોના રેટિક્યુલારિસની કયા સ્ત્રાવ થાય છે એની ચર્ચા કરતા જઈએ. તો જોના રેટિક્યુલારિસ દ્વારા સેક્સોકોર્ટિકોઇડ્સ અથવા તો ગોનેડોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થાય છે. ગોનેડોકોર્ટિકોઇડ્સ અથવા સેક્સોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થતો જોવા મળે છે. નરમાં એન્ડ્રોજન્સ અને માદામાં ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થતો જોવા મળે છે. આ સેક્સોકોર્ટિકોઇડ કે ગોનેડોકોર્ટિકોઇડ્સ છે એના દ્વારા નરમાં એન્ડ્રોજન્સ અને માદામાં ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. એડ્રિનલ દ્વારા સ્ત્રાવ પામતો મુખ્ય નર જાતીય અંતઃસ્ત્રાવ એડ્રિનલ દ્વારા સ્ત્રાવ પામતો મુખ્ય નર જાતીય અંતઃસ્ત્રાવ ડિહાઇડ્રો એપિએન્ડોસ્ટેરોન છે. ડિહાઇડ્રો એપિએન્ડોસ્ટેરોન છે મુખ્ય અંતઃસ્ત્રાવ. અને માદાની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે, પણ એ અલ્પ માત્રામાં. તો આ એડ્રિનલ બાહ્યકના 3 વિસ્તારો અને એના 3 વિસ્તારોથી ક્યાં સ્ત્રાવ થાય છે, એના કાર્યો શું છે એની ચર્ચા થઈ. હવે આપણે આ એડ્રિનલ ગ્રંથિના જુદા જુદા અંતઃસ્ત્રાવો છે એમાં જે જાતીય અંતઃસ્ત્રાવ છે એટલે કે ગોનેડોકોર્ટિકોઇડ્સ છે એને કારણે અન્ય અસરોની અંદર યૌવન અવસ્થાના પ્રારંભ દરમિયાન શરીર પર વાળ ઉગવા, પ્યુબિક વાળ ઉગવા, ચહેરા પરના વાળની વૃદ્ધિ થવી, આ બધી એની અસરો જોવા મળે છે. જે
કોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થાય છે એને એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ પણ કહેવાય. અને આ એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ અથવા તો ગોનેડોકોર્ટિકોઇડ્સ દ્વારા શરીર પર વાળ ઉગવા, પ્યુબિક વાળ ઉગવા, ચહેરા પરના વાળની વૃદ્ધિ થવી આવી ઘટનાઓ થતી જોવા મળે છે. એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવોના ઓછા પ્રમાણથી કાર્બોદિતના ચયાપચયમાં ફેરફાર પ્રેરાય છે. એને કારણે અતિશય નબળાઈ આવે અને જે રોગને એડિશન રોગ તરીકે ઓળખાય છે. એડિશન્સ રોગ તો એડ્રિનલ બાહ્યકના ઓછા સ્ત્રાવથી થાય છે. બરાબર, જેમાં અતિશય નબળાઈ આવે અને થાક લાગે. અતિશય નબળાઈ આવે અને થાક લાગતો જોવા મળે છે. એકચ્યુઅલી એડિશન રોગ એ મિનરલોકોર્ટિકોઇડ્સની ઉણપથી થતો જોવા મળે છે. એડિશન રોગ મિનરલોકોર્ટિકોઇડ્સની ઉણપથી થતો જોવા મળે છે. એડિશન્સ રોગ થોમસ એડિસન દ્વારા એનું વર્ણન કરેલું છે એટલે એને એડિશન્સ રોગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ખાસ કરીને એડ્રિનલ બાહ્યકનો કયો અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય? મિનરલોકોર્ટિકોઇડ્સનો. મિનરલોકોર્ટિકોઇડ્સનો ઓછો સ્ત્રાવ થાય એટલે એડિશન્સ રોગ થાય. આ રોગનું સૌ પ્રથમ વર્ણન થોમસ એડિસન દ્વારા કરવામાં આવેલું છે. ત્યાર પછી એડ્રિનલ બાહ્યકના ગ્લુકોકોર્ટિકોઇડ્સના અલ્પસ્ત્રાવને કારણે હાઇપોગ્લાયસેમિયા થાય છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સના અલ્પસ્ત્રાવને કારણે હાઇપોગ્લાયસેમિયા થાય છે. પછી કોર્ટિસોલના વધુ સ્ત્રાવથી કુશિંગ સિન્ડ્રોમ થાય છે. કોર્ટિસોલના વધુ સ્ત્રાવથી કુશિંગ સિન્ડ્રોમ થતું જોવા મળે છે. ત્યાર પછી મિનરલોકોર્ટિકોઇડ્સના વધુ સ્ત્રાવથી કોન્સ રોગ થાય છે. મિનરલોકોર્ટિકોઇડ્સના વધુ સ્ત્રાવથી કોન્સ રોગ થતો જોવા મળે છે. તો આ એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવોની ચર્ચા થઈ. આ આપણું 11મું લેક્ચર છે. તો અહીંયા એડ્રિનલ ગ્રંથિ, એના રોગો, એની ચર્ચા પૂરી થઈ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાદુપિંડની ચર્ચાઓ જોશું.